જુદા વિદ્યુતભારી પદાર્થનું વિદ્યુત સ્થિતિમાન। આપણે 3 કેસ લીધેલા છે। પહેલો કેસ જે છે તે આ રેખીય વિદ્યુતભાર ઘનતા, એટલે કે રેખીય વિતરણ થયેલું હોય, લેમડા જેટલી વિદ્યુતભાર ઘનતા હોય કોઈ તારની, તો એના બે બિંદુઓ લીધેલા છે એ અને બી। તો એની સાપેક્ષે બીનું વિદ્યુત સ્થિતિમાન કેટલું આવે? તો આપણે આ રીતનું એક વિદ્યુત સૂત્રનું સૂત્ર તારવી ગયા છે કે λ/2πε0 1/r। તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આવશે VB - VA λ/2πε0 1/r ln A/B। આ સૂત્રની સાબિતી નથી જોવાની, આપણે માત્ર એનું સૂત્ર આપણે જોવાના છે। તો એની સાપેક્ષે, એટલે એ જે છે તે દૂર છે, એ જે છે એ દૂર છે અહીંયા, તો એની સાપેક્ષે બીનું સ્થિતિમાન જો આપણે શોધવું હોય તો VB - VA λ/2πε0 r ln A/B। જો એ દૂર હોય અથવા અનંત અંતરે હોય તો આપણને ખબર છે કે VA બરાબર 0 થાય, તો બી બિંદુ આગળનું સ્થિતિમાન કેટલું થશે? λ/2πε0 r ln A/B। બીજો કિસ્સો આપણે લીધેલો છે ગોલીય કવચ માટે। ગોલીય કવચ એટલે પોલો ગોળો કે જેના ઉપર આપણે કહી શકાય કે એનો વિદ્યુતભાર માત્ર સપાટી ઉપર છે। તો અંદરના ભાગમાં અને બહારના ભાગમાં, તો બહારના ભાગમાં વાત કરીએ તો KQ/R r > r, એટલે બહારના ભાગમાં જો કોઈ બિંદુ P હોય તો આપણને ખબર છે બધો વિદ્યુતભાર જાણે કે તેના કેન્દ્ર ઉપર સંકલિત થયેલો હોય તેવો આપણને ભાસ થાય। તો અહીંયા કેન્દ્ર ઉપર સંકલિત થયો આપણને ભાસ થાય, તો હવે એનાથી એટલે Q જેટલા વિદ્યુતભારથી r અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું આવે? તો KQ/R। એના અંદરના ભાગમાં જે છે એ અંદરના ભાગમાં એ વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર છે 0 હોય, તો વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો વિદ્યુત સ્થિતિમાન જે છે તે અચળ થશે। આપણે જ્યારે આની આગળ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રનું બે વચ્ચેનો સંબંધ તારવવાના છે કે જો વિદ્યુત સ્થિતિમાન અચળ હોય તો જ વિદ્યુત ક્ષેત્ર 0 થાય। આપણે આગળ ભણી ગયા છે કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? 0 હોય। તો V બરાબર KQ/R, r < 0। સપાટી ઉપર જે સ્થિતિમાન જે છે એ KQ/R અને અંદરના ભાગમાં બધા ભાગમાં પણ આ જે આખો અંદરનો ભાગ છે ત્યાં પણ વિદ્યુત સ્થિતિમાન KQ/R અને એ અચળ જ મળે। હવે અવાહક ગોળા માટે વાત કરીએ તો અવાહક ગોળો જે છે તો આ એનો વિદ્યુતભાર સમગ્ર જગ્યાએ વહેંચાયેલો છે। તો કેન્દ્રથી r અંતર અને r < r, એટલે કે આ P બિંદુ અહીંયા હોય તો VR બરાબર Q 4πε0 1/r 3 - r²/r²। એના કેન્દ્ર પર વિચાર કરીએ તો કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું આવે? તો કેન્દ્ર માટે r બરાબર 0 થઈ જાય। તો r બરાબર 0 આ સૂત્રમાં મૂકી દઈએ તો આપણને V0 અથવા VO, અહીંયા આપણે ધારો કે O લખીએ તો VO આપણને મળે Q/4πε0 3/r। તો VR એટલે કે સપાટી ઉપર, એટલે કે સપાટીની બહારના ભાગમાં, તો આ P બિંદુ જો અહીંયા હોય તો આ બધો વિદ્યુતભારના કેન્દ્ર ઉપર આવવાનો, તો આપણે કહી શકાય કે Q/R। બંને સૂત્ર પરથી એક જ સૂત્ર મળશે, જ્યારે અહીંયા r બરાબર કેપિટલ R બરાબર સ્મોલ r મૂકી દે, કારણ કે સપાટી પર એ થશે તો r² કેન્સલ થઈ જાય એટલે 1 આવવાનું, 3 - 1 એટલે 2 કેન્સલ થઈ ગયું એટલે Q/4πε0 r, જે આ સૂત્ર આપણે KQ/R અથવા 1/4πε0 Q/R મળી જાય। બરાબર ધ્યાનથી આપણે જોઈએ તો સપાટી ઉપર સ્થિતિમાન છે KQ/r અથવા કેપિટલ R, જ્યારે અંદરના ભાગમાં જે વિદ્યુત સ્થિતિમાન જે છે એ વિદ્યુત સ્થિતિમાન 3/2 આપણે કહી શકાય KQ/R, એટલે કે એના કેન્દ્ર ઉપર સ્થિતિમાન જે છે એ કેન્દ્ર ઉપર સ્થિતિમાન એની સપાટીના સ્થિતિમાન કરતાં 3/4 ગણું વધારે હોય, આગળ 3/2 જેટલું। આગળ આપણે જોઈ ગયેલા છે કે જ્યારે આપણે અવાહક ગોળો લઈએ તો અવાહક ગોળાની અંદર શું થાય, અથવા સુવાહક ગોળાની આપણે વાત કરીએ તો સુવાહક ગોળામાં જો બધો વિદ્યુતભાર મૂકવામાં આવે સપાટી બરાબર છે કેન્દ્ર ઉપર, તો બધો વિદ્યુતભાર ગતિ કરીને સપાટી પર જ આવી જશે। કેમ? કારણ કે સપાટીનું સ્થિતિમાન જે ઓછું છે, કેન્દ્ર પરનું સ્થિતિમાન વધારે છે, વિદ્યુતભાર હંમેશા વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ ગતિ કરે। એટલે ધારો કે આપણે એમ કહી શકાય કોઈ ગોળો લઈએ સુવાહક, અને સુવાહક ગોળા પર આપણે જો કોઈ ધન કે ઋણ વિદ્યુતભાર કેન્દ્ર પરની આજુબાજુ મૂકીએ તો બધો વિદ્યુતભાર ગતિ કરીને ક્યાં આવી જાય? તો બધો ગતિ કરીને સપાટી ઉપર જ આવી જાય, કારણ કે અહીંયા કેન્દ્ર ઉપર ગોળા માટે કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન જે 3/2 KQ/R, એટલે સપાટી કરતાં કેન્દ્ર પર સ્થિતિમાન વધારે હોય અને વિદ્યુતભાર જે છે એ હંમેશા વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ ગતિ કરે, એટલે આપણે કહી શકાય કે બધો વિદ્યુતભાર જે છે એ સપાટી ઉપર આવી જતો। એટલે આપણે જો આ રીતનો ગોળો પસંદ કરવો હોય ઘન ગોળા તરીકે તો આપણે હંમેશા અવાહક ગોળો લેવો કે જેના પર વિદ્યુતભાર ગતિ કરી શકતા નથી।
વિદ્યુતભાર ક્યારે ગતિ કરે? જો પદાર્થ સુવાહક હોય. અહીંયા આ લોકો જવાનો પ્રયત્ન કરે સપાટી ઉપર, ભલે સ્થિતિમાન વધારે છે કેન્દ્ર ઉપર ને સપાટી પર ઓછું છે, પણ અવાહક હોવાને લીધે, અવાહક એટલે જે પદાર્થમાં વિદ્યુતભારો ગતિ કરી શકતા નથી તેવો પદાર્થ, એટલા માટે આપણે અવાહક પદાર્થ લેવો પડે. જો વિદ્યુતભારિત કવચ માટે V વિરુદ્ધ R નો ગ્રાફ ડ્રો કરીએ તો આપણે જોઈ ગયા છે કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર જે છે તે કવચ માટે વિદ્યુત સ્થિતિમાન સમાન રહે KQ/R જેટલું. પછી 1/R પ્રમાણે ઘટવા માંડે KQ/R. એટલે અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન અચળ એટલે R < R માટે વિદ્યુત સ્થિતિમાન અચળ, ને R < R એટલે જ્યારે વિદ્યુતભારિત કવચથી બહારના ભાગમાં વિચાર કરીએ તો વિદ્યુત સ્થિતિમાન 1/R પ્રમાણે ઘટતું જાય. એ પ્રમાણે આપણે વિદ્યુતભારિત અવાહક ગોળા માટે જે અત્યારે આપણે જોઈ ગયા છેલ્લે, તો કેન્દ્ર ઉપર સ્થિતિમાન મહત્તમ હશે. ત્યાર પછી વિદ્યુત સ્થિતિમાન જેમ જેમ સપાટી પર આવો તેમ તેમ ઘટતું જશે, ને આગળ જાઓ તેમ તેમ ફરી પાછું ઘટે. તમે સૂત્રમાં જોઈ શકો કે કેવી રીતના સૂત્રને ફોલો કરે. તો અંદરના ભાગમાં અને R < R માટે અથવા કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન મહત્તમ હોય ત્યાર પછી વિદ્યુત સ્થિતિમાન જે છે એ કોઈપણ સૂત્રમાં તમે જો કે જેમ જેમ અંતર વધતું જાય, બરાબર છે, તેમ એ વિદ્યુત સ્થિતિમાન જે છે એ ઘટતું જશે. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. આકૃતિમાં આપણે એક પ્લસ વિદ્યુતભાર લીધેલો છે જેને O બિંદુ પર મૂકેલો છે. એક બિંદુ A છે, બીજું બિંદુ B છે, જે Qના વિદ્યુત ક્ષેત્રમાં છે. Qનું વિદ્યુત ક્ષેત્ર જે છે આપણને ખબર છે આ દિશામાં આપણને મળે છે, આપણે અહીંયા દર્શાવેલું છે એ જેટલું. હવે આપણે A અને B બિંદુ એવા એટલા સૂક્ષ્મ અંતરે લીધેલા છે કે જેથી આ બંને બિંદુ આગળ લગભગ વિદ્યુત ક્ષેત્ર જે છે તે અચળ થઈ જાય. અહીંયા વિદ્યુત સ્થિતિમાન VA છે, અહીંયા વિદ્યુત સ્થિતિમાન VB બરાબર V પ્લસ ડેલ્ટા V જેટલું છે. આપણે ધારો કે જે વિદ્યુતભાર જે છે આપણો પરીક્ષણ વિદ્યુતભાર, તો પરીક્ષણ વિદ્યુતભારને Q0 જેટલા વિદ્યુતભારને A થી B સુધી પ્રવેગ રહિત લઈ જવા માટે જરૂરી બાહ્ય બળ, તો આપણે અહીંયાથી અને અહીંયા લઈ જવા માટે બળ લગાડવું પડે. B પરથી A પર લઈ જવા માટે બળ નહીં લગાડવું પડે. કેમ? કારણ કે અહીંયા જો Q0 ધન વિદ્યુતભાર મૂકીએ તો એને વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે એટલે આ દિશામાં ખસી જાય, અથવા અહીંયા પ્લસ વિદ્યુતભાર મૂકીએ આ બી પ્લસ તો અપાકર્ષણ રીતે જાતે જ ખસી જાય. પણ આપણે તો A થી B સુધી એને લાવવાનો છે, એટલે બાહ્ય બળ વડે કે આપણે એક્સટર્નલ કાર્ય કરવું પડે. તો એ કાર્ય આપણે કેટલું કરવું પડે? તો F આપણને ખબર છે કે Q0E, F QE પ્રમાણે. માઇનસ એટલા માટે છે કે કાર્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું છે. તો હવે આપણે એમ કહી શકાય કે ધેરફોર Q0 જેટલા પરીક્ષણ વિદ્યુતભારને A થી B સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. એ કાર્ય કેટલું થાય? તો W = F.dr. એટલે એ કાર્ય થવાનું બળ છે તે Q0E જેટલું, dr બંને એક જ દિશામાં લાગવાનું, એટલે આપણે કહી શકાય કે F.dr. અથવા એ લખવું તો લખી રાખીએ. ચાલો, હવે વિદ્યુત સ્થિતિમાન વિદ્યુતસ્થિતિમાનની વ્યાખ્યા મુજબ આ કાર્ય કેટલું થાય? તો W બરાબર Q VB માઇનસ VA, Q0, કારણ કે આપણે વિદ્યુતભાર ખસેડવાના છે. ગઈકાલે આપણે યાદ કરો VA માઇનસ VB બરાબર W ના છેદમાં V0 લખતા હતા. એકમ વિદ્યુતભાર દીઠ થતું કાર્ય. તો અહીંયા W બરાબર આપણે શકાય Q0 ઇન્ટુ VB માઇનસ VA. એટલે કે ધેરફોર હવે જો આપણે કાર્ય ગણતરી કરીએ તો W બરાબર Q0, VBનું સ્થિતિમાન છે V પ્લસ ડેલ્ટા V, એનું સ્થિતિમાન આપણે V ધારેલું છે, એટલે W બરાબર Q0 ડેલ્ટા V. બંને સૂત્રને આપણે સરખાવીએ તો અહીંયા આપણને પહેલાં મળતું હતું Q0E dr, Q0 કેન્સલ, તો E = આપણને સૂત્ર મળી જાય -dV/dr.
આ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ છે E બરાબર માઇનસ dV/dr. વિદ્યુત ક્ષેત્રનું તમે વિકલન કરો આરની સાપેક્ષે અને એનું ઋણ મૂલ્ય લો તો એ ઋણ મૂલ્ય તમને તે પદાર્થ માટે અથવા તે કિસ્સા માટે તે બિંદુ આગળ આપણને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપે. સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે સમ એટલે સમાન, સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાન અને પૃષ્ઠ એટલે પૃષ્ઠ. તો એવું કાલ્પનિક પૃષ્ઠ અથવા એવું પૃષ્ઠ કે જે પૃષ્ઠ ઉપર આવેલા બધા જ બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન જો સમાન હોય તો તેવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. વિદ્યુતભાર માટે જો આપણે જોવા જઈએ તો બિંદુવત વિદ્યુતભાર માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે KQ/R. એટલે Q જેટલા વિદ્યુતભારથી R જેટલું અંતર હોય તો બધા અંતર આવેલું છે આખું જે પૃષ્ઠ મળે ગોળો જેવું એના ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે KQ/R. બીજા કોઈ અંતરે લેવા જઈએ તો બીજા કોઈ અંતર આપણે એમ કહી શકાય કે વિદ્યુત સ્થિતિમાન KQ/ ધારો કે આને R1 કહીએ તો R2 થઈ જાય એટલે KQ/R2. એ જ રીતે એક સમાન અંતર આવેલું હોય એ બધા જ બિંદુ માટે કેવું આવશે તો વિદ્યુત સ્થિતિમાન એક સરખું આવે. એટલે જો આખું જે આ રીતનો ગોળો જે બને એ ગોળા ઉપર વિદ્યુત સ્થિતિમાન કેવું થાય એક સરખું થાય. તો એવું જે પૃષ્ઠ આપણને મળે એ પૃષ્ઠને શું કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. જો વિદ્યુત ડાયપોલ માટે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવામાં આવે તો આ આપણો ડાયપોલ છે, આ જે બ્લેક કલરથી આપણે દોરેલ છે એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. તો ડાયપોલ છે આ બી ધન વિદ્યુતભારથી એની ફરતેનું પોતાનું સમસ્થિતિમાન પૃષ્ઠ મળશે, ઋણ વિદ્યુતભારની ફરતેનું પોતાનું જે છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ મળે. પણ અહીંયા ઋણ આગળ ધનનો ઇન્ટરફરન્સ થાય એટલે ધનની અસર થશે અને ધન આગળ ઋણની અસર એટલે વિદ્યુત સ્થિતિ જે અહીંયા ગોળા મળતા હતા એક્ઝેક્ટની જગ્યા પર થોડોક સહેજ જે છે એ ગોળા ખસેલા જેવા દેખાશે. બીજી વાત વચ્ચેના ભાગમાં તો આપણે ગઈકાલે જોઈ ગયા કે વિદ્યુત ડાયપોલની વિષુવરેખા ઉપર વિદ્યુત સ્થિતિમાન કેવું હોય તો 0 હોય. જેટલું સ્થિતિમાન ધનનું આવે આ જગ્યા ઉપર એટલું સ્થિતિમાન ઋણનું આવે. જો આપણે બંને સજાતે વિદ્યુતભાર લેવામાં આવે તો સજાતે વિદ્યુતભાર માટે જે વિદ્યુત સ્થિતિમાન આપણને પૃષ્ઠ જોવા મળે સમસ્થિતિમાન પૃષ્ઠ તો આ બંને ધન વિદ્યુતભાર છે એટલે આ બ્લેક લાઇન જે દેખાય એની વિદ્યુત ક્ષેત્ર રેખા જે એકબીજાથી દૂર જેવી જાય આ બંનેના સમસ્થિતિમાન પૃષ્ઠ આવશે. આ જે દોરેલા છે તે વચ્ચેના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન હવે 0 થશે નહીં. કેમ? કારણ કે હવે અહીંયા બંનેનું વિદ્યુત સ્થિતિમાન પ્લસ જ મળશે. એટલે બંને વિદ્યુત સ્થિતિમાન પ્લસ હોવાથી આપણે એમ કહી શકાય કે બંને અહીંયા વિદ્યુત સ્થિતિમાન સરવાળો થાય એટલે અહીંયા વિદ્યુત સ્થિતિમાન જે છે 0 થાય નહીં એટલે આપણને સમસ્થિતિમાન પૃષ્ઠ મળે. હવે આપણે એવું સાબિત કર્યું અથવા યાદ રાખવાનું કે સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા વિદ્યુત ક્ષેત્રને લંબ હોય. ઉદાહરણ તરીકે આપણે એક અહીંયા પૃષ્ઠ લીધેલું છે એ પૃષ્ઠ ઉપર આપણે બે બિંદુઓની પસંદગી કરીએ A અને B. તો આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા અનુસાર જોઈએ તો VB - VA ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન A to B E.dl. પરંતુ આપણે કહી શકાય સમસ્થિતિમાન પૃષ્ઠ હોવાથી આ જે પૃષ્ઠ જે છે આપણું એ પૃષ્ઠ કયું છે તે પૃષ્ઠ જે છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. તો સમસ્થિતિમાન પૃષ્ઠ હોવાથી હવે આપણે શું કહી શકાય કે અહીંયા VA બરાબર VB એટલે 0 ઇક્વલ્સ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન A to B E.dl cos થીટા. E0 નથી વિદ્યુત ક્ષેત્ર અહીંયા 0 ને આપણે વિદ્યુત ક્ષેત્ર પસંદ કર્યું સમાન વિદ્યુત ક્ષેત્ર ધારો કે E જેટલું વિદ્યુત ક્ષેત્ર છે અહીંયા બરાબર. dl 0 ક્યારે થાય તો જ્યારે A થી B બંને એક જ બિંદુ હોય પણ આપણે બંને જુદા જુદા બિંદુઓ લીધેલા છે એટલે dl પણ 0 નથી. એનો અર્થ એમ થયો કે therefore cos theta is equals to 0. cos theta 0 થાય નથી કે theta equals to કેવું થઈ ગયો 90. તો આ સૂત્રમાં આપણે જોવા જઈએ તો થીટા કોણ બને તો E.dl પરથી જો આપણે લખીએ E.dl cos થીટા તો E સદિશ dl સદિશ એ બે વચ્ચેનો ખૂણો થીટા થાય. તો વિદ્યુત ક્ષેત્રને આપણે આના પરનો જે સ્થાનાંતર સદિશ થાય એ સ્થાનાંતર સદિશ એકબીજાને લંબ હોય ને સ્થાનાંતર સદિશ કયા પર આવેલો હોય પૃષ્ઠ ઉપર આવેલો હોય તો એ પૃષ્ઠ જો લંબ થાય વિદ્યુત ક્ષેત્રને તો સ્થાનાંતર સદિશ લંબ થવાનો એટલે કે થીટા ઇક્વલ્સ ટુ 90 મળે. આ પૃષ્ઠ પર જે આપણે લંબ દોરવાના સદિશ એ સદિશ વિદ્યુત ક્ષેત્ર લંબ હોય તો જ dl E અને dl વચ્ચેનો ખૂણો થીટા બરાબર 90 આવે ને cos 90 0 થાય તો આપણે કહી શકાય કે therefore આપણે કહી શકાય કે હંમેશા જે છે એ હંમેશા એ સમસ્થિતિમાન પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રના લંબ જ હોય. બીજું ઊંધું પણ સાચું જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે કોઈ પણ લંબ રેખા દોરવામાં આવે અથવા વિદ્યુત સ્થિતિમાં વિદ્યુત ક્ષેત્રને જો કોઈ લંબ પૃષ્ઠ પસંદ કરવામાં આવે તો પૃષ્ઠ હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠ જ બની જાય.
આપણે જે એકમધન વિદ્યુતભાર માટે જોઈ ગયા, તો એકમધન વિદ્યુતભાર માટે ક્યુ જેટલા વિદ્યુતભાર માટે, તો યાદ કરો ક્યુ જેટલા વિદ્યુતભાર માટે આપણને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી મળતી હતી? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણને આ રીતની મળતી હતી, ત્રિજ્યાવર્તી બહારની બાજુ. આ રીતે આપણને ત્રિજ્યાવર્તી બહારની બાજુ મળતી હતી એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તો અહીંયા દરેક જે બિંદુ જે છે તો અહીંયા આ જે છે ત્રિજ્યા બનવાની, આનું સ્થાનિક પૃષ્ઠ એટલે અહીંયા દોરવામાં આવેલું સ્પર્શક, એ સ્પર્શકની ત્રિજ્યા એકબીજાને લંબ થાય એટલે હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠ અથવા વિદ્યુત ક્ષેત્રને દોરવામાં આવેલો લંબ કે વિદ્યુત ક્ષેત્ર રેખાને દોરવામાં આવેલો લંબ એ આપણે એમ કહી શકાય કે એ હંમેશા વિદ્યુત સમસ્થિતિમાન પૃષ્ઠ જ હોય. જોઈએ વિદ્યુત સ્થિતિ ઉર્જા. હવે વિદ્યુત સ્થિતિ ઉર્જા સમજવા માટે આપણે એક ઉદાહરણ જેવું લઈએ. બે બિંદુઓ આપણે પસંદ કરેલા છે, એક બિંદુ છે P1, બીજો છે બિંદુ P2. આપણે પહેલાં શું કરીએ તો અનંત અંતરેથી P1 બિંદુ આગળ આપણે કોઈ એક વિદ્યુતભાર લાવીએ. માની લે કે અનંત અંતરેથી આપણે P1 બિંદુ આગળ Q1 જેટલો વિદ્યુતભાર લાવીએ. તો હવે અનંત અંતરેથી ધ્યાન આપણે લખીએ પહેલાં એકવાર, અનંત અંતરેથી P1 બિંદુ પાસે Q1 જેટલો વિદ્યુતભાર લાવવા કરવું પડતું કાર્ય. ધારો કે એવું W1, તો W1 ઇક્વલ્સ ટુ કેટલું થશે? તો 0 થશે. કેમ 0 થશે? કારણ કે P1 બિંદુ પાસે અત્યારે કોઈ પણ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુત સ્થિતિમાન નથી. બરાબર છે. ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર ન હોય તો આપણે કોઈ પણ પદાર્થને અમુક ઊંચાઈથી લઈ જવા માટે કોઈ જાતનું કાર્ય જ નહીં કરવું પડે, અથવા સ્થિતિ ઉર્જા બદલાય જ નહીં. અત્યારે હવે કોઈ જાતનું એ વિદ્યુત ક્ષેત્ર નથી, બીજું કોઈ વિદ્યુત સ્થિતિમાન પણ નથી. એટલે P1 બિંદુ પાસે Q1 જેટલા વિદ્યુતભારને અનંત અંતરથી લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું થઈ ગયું? W1 બરાબર 0. હવે આપણે શું કરીએ તો હવે P2 બિંદુ પાસે આપણે Q2 જેટલો વિદ્યુતભાર લાવવા માટે કરવું પડતું કાર્ય શોધીએ. એટલે આપણે શું કરીએ તો આપણે એમ કે અનંત અંતરેથી આપણે Q2 જેટલો વિદ્યુતભાર લાવીને અહીંયા મૂકવાનો છે P2 બિંદુ ઉપર. તો હવે શું થશે? તો હવે P2 જે બિંદુ છે, P2 બિંદુ Q1 બિંદુની નજીક છે અથવા Q1 બિંદુના વિદ્યુત ક્ષેત્રમાં છે એમ કહેવાય. એટલે આ જગ્યા ઉપર આપણે એમ કહી શકાય કે Q1 જેટલો વિદ્યુતભારને લઈને વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુત સ્થિતિમાન છે. બરાબર છે. તો હવે આપણે એમ કહી શકાય કે ધેરફોર Q1 ને લીધે P2 બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, તો એને ધારો કે V1 ગણું તો V1 ઇક્વલ્સ ટુ કેટલું થાય? તો KQ1 અપોન R12. હવે આ કેમ શોધ્યું? તો એટલા માટે શોધ્યું કે આપણે એવું વિચાર કરવો છે કે ભાઈ Q2 ને અનંત અંતરેથી P2 બિંદુ સુધી લાવવા કરવું પડતું કાર્ય W2 ગણીએ એને તો એ કેટલું કાર્ય આવે? તો જો એકમધન વિદ્યુતભારને અનંત અંતરેથી P1 બિંદુ P2 બિંદુ પાસે લાવતો તો કાર્ય કેટલું આવશે? એના વિદ્યુત સ્થિતિમાન જેટલું થશે. કોઈપણ અનંત અંતરેથી કોઈપણ બિંદુ પાસે એકમધન વિદ્યુતભારને લાવવા માટે ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય એટલે તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. પણ તે આગળ બિંદુ સ્થિતિમાન કેટલું છે? V1. એટલે આપણે લખી શકાય Q2 ઇન્ટુ V1. એટલે જે કાર્ય થઈ ગયું એ KQ1 Q2 અપોન R12. હવે આપણે શું કીધું? તો હવે આપણે એમ કહી શકીએ કે આપણે P1 અને P2 બે બિંદુ પાસે Q1 અને Q2 વિદ્યુતભાર અનંત અંતરથી લાવીને સ્થિર કરી દીધા. તો હવે આપણે એમ કહી શકાય કે આપણે જે કાર્ય કરીએ એ કાર્યનું શામાં રૂપાંતર થાય? તો ધેરફોર આપણે એમ કહી શકાય કે હવે Q1 અને Q2 થી બનતા તંત્રની વિદ્યુત
સ્થિતિ ઉર્જા U12 બરાબર આપણે કહી શકાય કે W આપણે શોધી કાઢ્યો કે Q1 Q2 અપોન R12. આ ઉર્જા આવી કેવી રીતના? તો આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છે કે જો કોઈ પણ વિદ્યુત ઉપકરણને અંદરથી લાવવો હોય, પ્રવેગ રહિત લાવવો હોય, તો હંમેશા એના ઉપર કાર્ય કરવું પડે. અહીંયા એ કાર્યનું શામાં રૂપાંતર થાય? તો અહીંયા એ કાર્યનું શામાં રૂપાંતર થાય? સ્થિતિ ઉર્જાનું રૂપાંતર થાય. સ્થિતિ ઉર્જામાં આપણે ટૂંકમાં એવું કહી શકાય કે કોઈપણ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે અનંત અંતરેથી વિદ્યુત ભારોને લાવીને કોઈ ચોક્કસ બિંદુએ ગોઠવવા માટે જરૂરી જે કાર્ય કરો એ જ કાર્ય કોના જેટલું હોય તેમ કહી શકાય કે તે તંત્રમાં સંગ્રહાતી વિદ્યુત સ્થિતિ ઉર્જા. ભલે આપણે અહીંયા પહેલાં Q1 લાવ્યા અને પછી Q2 લાવ્યા, પણ હવે જે કંઈ સ્થિતિ ઉર્જા સંગ્રહાય એ બંનેથી બનતા તંત્રની છે, નથી Q1ની નથી Q2ની, એ બંનેથી બનતા તંત્રની છે. જે ચર્ચા કરી એને થોડીક આગળ વધારીએ. આપણે ઓલરેડી Q1 Q2 થી બનતા તંત્ર વિશે ચર્ચા કરી ગયા. હવે Q1 થી R13 અને Q2 થી R23 અંતર આવેલું બિંદુ P3 પસંદ કરો. આ P3 માટે અનંત અંતરેથી આપણે કોઈ વિદ્યુતભાર કેટલો? તો Q3 જેટલો વિદ્યુતભાર લાવીને અહીંયા સ્થિર કરવા માગતા છે. જો એકમદન વિદ્યુતભાર માટે લાવવો હોય તો કેટલું કાર્ય કરવું પડે? P3 બિંદુ આગળના વિદ્યુત સ્થિતિમાન. હજુ એક વખત યાદ કરો, વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા એટલે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન એટલે એકમદન વિદ્યુતભારને લાવવા માટે, તે બિંદુ આગળ લાવવા માટે ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય. જો એકમદન વિદ્યુતભાર લાવવા માટે કરવું પડતું કાર્ય V જેટલું હોય તો Q જેટલો વિદ્યુતભાર લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હોય? Q ઇન્ટુ V જેટલું, એટલે કે એનો વિદ્યુતભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન. તો હવે આપણે પહેલાં શું શોધીએ? તો પહેલાં આપણે શોધીએ બિંદુ P3 પાસે વિદ્યુત સ્થિતિમાન. તો V બરાબર હું આવું લખી શકું V1 પ્લસ V2. આનું વિદ્યુત સ્થિતિમાન અહીં આવવાનું, આનું વિદ્યુત સ્થિતિમાન અહીં આવવાનું. વિદ્યુત સ્થિતિમાન હંમેશા અદિશ હોય એટલે બંનેનો સીધો સરવાળો કરીએ તો આપણે કહી શકાય કે આ થઈ ગયું કે Q1 અપોન R1 પ્લસ આ થઈ ગયું કે Q2 અપોન R2. આપણે આને R13 કીધું છે ને આને R23 કીધેલું છે. તો હવે આપણે શું કરવું કહીએ? તો હવે આપણે કહેવાય કે Q3 ને બિંદુ P3 સુધી લાવવા કરવું પડતું કાર્ય W બરાબર Q3 ઇન્ટુ કેટલા થવાના? તો V. તો ધેરફોર હવે આપણે કહી શકાય કે W બરાબર Q ઇન્ટુ Q3 ઇન્ટુ K Q1 R13 પ્લસ K Q2 R23. Q3 ને અનંતરેથી આપણે P3 બિંદુ સુધી લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? Q3 અને થોડુંક હજુ સાદુરૂપ આપીએ તો W3 બરાબર K Q1 Q3 અપોન R13 પ્લસ K Q2 Q3 અપોન R23. તો હવે આપણે એમ કહી શકાય કે ધેરફોર આપણે Q1 Q2 અને Q3 નું કોઈ તંત્ર બનાવવા માંગીએ તો કુલ કાર્ય W બરાબર એ તંત્રની સ્થિતિ ઉર્જા થવાની. તો એ કેટલું આવવાનું? W1 પ્લસ W2 પ્લસ W3. આ તો 0 આવતું. આ કેટલું આવ્યું? K Q1 Q2 અપોન R12 પ્લસ K Q1 Q3 R13 ને પ્લસ K Q2 Q3 R23. દરેક વિદ્યુતભાર જે છે, આપણે 3 વિદ્યુતભાર લીધા તો 3 વિદ્યુતભારમાં જોડી બનાવી તો K1 Q2 ની જોડી, K1 Q3 ની અને Q2 Q3 ની. Q1 Q2 તે જ Q2 Q1 થાય. એટલે જેમ જેમ વિદ્યુતભારો, ધારો કે હવે 4 વિદ્યુતભાર હતે
તો 4 વિદ્યુતભાર માટે આપણને કેટલું વિદ્યુત સ્થિતિ ઉર્જા મળશે? તો આપણે એને ખાલી શોર્ટમાં, ધારો કે પહેલાં આને શોર્ટમાં લખીએ તો U12, U13 અને U23 4 વિદ્યુતભાર હતે. 4 વિદ્યુતભાર માટે, તો 4 વિદ્યુતભાર માટે આપણે આવું લખી શકતા U બરાબર U12, U13 પ્લસ U14 પ્લસ U23 પ્લસ U24 પ્લસ U34. ટોટલ હંમેશા આપણને કેટલી જોડ બને? વિદ્યુતભારની આવી વિદ્યુતભારની જોડ કેટલી બને? તો એ n × n-1/2 જેટલી. આપણી પાસે પહેલાં n બરાબર 3 વિદ્યુતભાર હતા જ્યારે આપણે શરૂઆતમાં ગણતરી કરી આના માટે. તો 3 વિદ્યુતભાર માટે ગણતરી કરવા જઈએ તો આ 3 મલ્ટીપ્લાઇડ બાય 2 એટલે 6/2 એટલે 3. આપણને U12, U13 ને U23 મળ્યા. હવે આપણે 4 લીધા તો 4 × 3 એટલે 12/2 એટલે 6. અહીંયા 4 ઓછા 1 એટલે 3, 4 તારી 12/2 6. તો 1 2 3 4 5 6 આવી રીતના જેટલા બી વિદ્યુતભારો હોય એ બધા વિદ્યુતભારો એકબીજા સાથે જોડી બનાવે ને કુલ આપણે જે સ્થિતિ ઊર્જા ગણીએ, જો 2 જ જોડી હોય, 2 જ વિદ્યુતભાર હોય, તો આપણે ચર્ચા કરી ચૂકી કે પહેલાં જો માત્ર 2 જ વિદ્યુતભાર હોય તો કેટલું કાર્ય કરવું પડે? K Q1 Q2/R12 એટલું જ કાર્ય કરો. એમાં શું થાય? તો સ્થિતિ ઊર્જા રૂપે શું થાય? તો સંગ્રહ. જેમ જેમ વિદ્યુતભારો વધતા જાય તેમ તેમ આપણે, તો વ્યાપક રીતે આપણે શું લખી શકાય? તો વ્યાપક રીતે આપણે એવું લખી શકીએ કે U = K અથવા 1/4πε0 QI QJ RIJ, પણ I is not equals to J ને I proposed 1 to n. I ને જે છે તે 1 to n. બરાબર, આપણે લખી શકીએ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર સંગ્રહાતી વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો આપણે આકૃતિની અંદર એક સમાન વિદ્યુત ક્ષેત્ર મૂકેલું છે. એ સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે એક ડાયપોલને એવી રીતના ગોઠવેલી છે કે જેથી ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર સમાન વિદ્યુત ક્ષેત્ર E સાથે અત્યારે થીટા ખૂણો બનાવે. એટલે પ્લસ વિદ્યુતભાર પર હંમેશા આપણને ખબર ડાયપોલના પ્લસ વિદ્યુતભાર પર અથવા વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં F1 બરાબર QE જેટલું બળ લાગે. ઋણ વિદ્યુતભાર પર F2 બરાબર -QE જેટલું બળ લાગે. આ બંને બળો સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના, એક રેખસ્થ નથી. એટલે શું લગાડે? તો ટોર્ક લગાડે. અને એ ટોર્કનું સૂત્ર આપણે આગલા ચેપ્ટરમાં તારવી ગયા છે. તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્કનું સૂત્ર. હવે આપણે ડાયપોલને શું કરીએ? ધારો કે આપણે ડાયપોલને ફેરવીએ વિદ્યુત ક્ષેત્ર, આપણે આ ટોર્ક વિરુદ્ધ, બરાબર છે. જે રીતે માની લે કે આપણે કમાન, આપણે વાત કરેલી છે ચાલુ લેક્ચરે, અથવા જેવી ચાવી આવે રમકડાની અથવા ઘડિયાળમાં, તો અત્યારે આપણે એને ફેરવીએ, બરાબર છે. તો એક પ્રકારનું કોણીય સ્થાનાંતર થાય. તો તેની અંદર બી સ્થિતિ ઊર્જા સંગ્રહાય ને એ સ્થિતિ ઊર્જા ધીરે ધીરે છૂટી પડે તો ઘડિયાળનો કાંટો ચાલે, ચાવીવાળો રમકડો તો રમકડું ચાલે. તો હવે આપણે એમ કહી શકીએ કે આ જે ટોર્ક જે છે એ ટોર્ક વિરુદ્ધ આપણે જે કંઈ કાર્ય કરીએ એ કાર્ય ડાયપોલની અંદર સ્થિતિ ઊર્જામાં સંગ્રહાશે. તો આપણે સૌથી પહેલાં આપણે એમ માની લઈએ કે આ ટોર્ક ટાઉ વિરુદ્ધ d θ જેટલું કોણીય સ્થાનાંતર કરવા માટે કરવું પડતું કાર્ય. તો એ કાર્ય કેટલું આવે? dw બરાબર ટાઉ ઇન્ટુ d θ, બરાબર છે. તો ધેરફોર θ1 થી θ2 સુધી ડાયપોલને લઈ જવા કરવું પડતું કુલ કાર્ય. તો w બરાબર ઇન્ટિગ્રેશન dw, ધેરફોર w ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન θ1 થી θ2, આ થઈ ગયો ટાઉ d θ. ધેરફોર w બરાબર ઇન્ટિગ્રેશન θ1 ટુ θ2, આ થઈ ગયો PE sin θ d θ.
બરાબર છે. પી એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, જે અચળ હોય એટલે આપણે એને સંકલનની બહાર લઈ શકીએ. ત્યારબાદ ઈ એટલે સમાન વિદ્યુત સૂત્ર સમાન છે એટલે એ પણ બહાર. બરાબર છે. એટલે ખાલી સંકલન કોનું કરવાનું છે? તો ખાલી સંકલન આપણે કરવાનું છે એ છે સાઇન થીટા. ધેરફોર W ઇઝ ઇક્વલ્સ ટુ PE બાર ઇન્ટિગ્રેશન θ1 to θ2 સાઇન થીટા ડી થીટા. ધેરફોર W બરાબર PE સાઇનનું સંકલન થાય માઇનસ કોસ થીટા θ1 to θ2. ધેરફોર W બરાબર માઇનસ PE cos θ2 માઇનસ cos θ1. W બરાબર PE તો cos θ આગળ આવી જાય, θ1 θ2 પાછળ. જો આપણે હવે એમ માની લઈએ કે શરૂઆતમાં આપણો જે ખૂણો જે છે θ ઇક્વલ્સ ટુ 90, બરાબર છે. તો θ ઇક્વલ્સ ટુ 90 કેમ લઈએ તે બી આપણે અત્યારે ચર્ચા કરીએ. અને θ2 બરાબર θ હોય તો ધેરફોર W બરાબર PE cos 90 માઇનસ cos θ. તો ધેરફોર W બરાબર PE 0 માઇનસ cos θ. ધેરફોર W અથવા તંત્રમાં સંગ્રહાતી જે સ્થિતિ ઊર્જા, કારણ કે આપણે આગળ ચર્ચા કરી ગયા જેટલું કાર્ય થાય એટલું સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહાય. તો U બરાબર સૂત્ર હવે માઇનસ PE cos θ અથવા U બરાબર માઇનસ P.E. હવે બે વાતની ચર્ચા કરવાની છે. એક તો ટોર્ક વિરુદ્ધ કેમ કાર્ય કરવું પડે તે. તો ટોર્ક વિરુદ્ધ કેમ કાર્ય કરવું પડે તે આપણે જોઈએ. બરાબર. તો પહેલો આપણે કિસ્સો લઈએ કે થીટા ઇક્વલ્સ ટુ, વિશિષ્ટ કિસ્સાઓમાં આપણે પહેલો કિસ્સો લઈએ થીટા ઇક્વલ્સ ટુ 0. તો કોસ થીટા બરાબર કોસ 0 ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો ધેરફોર યુ બરાબર આપણને માઇનસ PE મળશે. એ લઘુત્તમ વિદ્યુત સ્થિતિ ઉર્જા આવે ને હંમેશા કોઈ પણ તંત્ર જે છે તે હંમેશા લઘુત્તમ સ્થિતિ ઉર્જામાં જવાનો પ્રયત્ન કરે. એટલે જ્યારે ડાયપોલને આપણે છોડી દઈએ, મુક્ત અવસ્થામાં ડાયપોલ હોય ત્યારે હંમેશા ક્ષેત્રને સમાંતર જ ગોઠવાઈ દે, કારણ કે તે સ્થિતિમાં એની વિદ્યુત ઉર્જા જે છે એ લઘુત્તમ મળે, 0 કરતાં પણ ઓછી મળે. કારણ કે કેટલી મળે? માઇનસ PE જેટલી. એટલે આપણે હવે જો એની વિરુદ્ધ કરવું, એને ફેરવવું હોય તો આપણે ટોર્ક વિરુદ્ધ કાર્ય કરવું પડે. અને એ કેમ? તો જે રીતના આપણે એમ માની લઈએ કે પેલા ગામવાળા પાણીની ડોલ ઉપર લઈ જતા હતા, ડોલ ક્યાં જવા પ્રયત્ન કરતી હતી? નીચે જવા પ્રયત્ન કરતી હતી. આપણે એને વિરુદ્ધ ઉપર લઈ જવા કરતા હતા. તો એ જ પ્રમાણે અહીંયા પણ ડાયપોલ જે છે તે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરતી હતી. આપણે ડાયપોલને જે છે તે ફેરવીને થીટા જેટલું ખૂણો એટલે આપણે ડાયપોલમાં આપણે એમ કહી શકાય કે તંત્રમાં ટોર્ક વિરુદ્ધ કાર્ય કરવું પડે. બીજી વાત આપણે અહીંયા એ બતાવે છે કે સ્થિતિ ઉર્જા લઘુત્તમ થાય, બરાબર. એટલા માટે આપણે જે છે એ ટોર્ક વિરુદ્ધ કાર્ય કરવું પડે. બીજી વાત આપણે θ1 બરાબર 90 કેમ લીધો? તો θ1 બરાબર 90 એટલે કેમ લીધો? તો જ્યારે θ બરાબર 90 થશે તો ત્યારે ડાયપોલની સ્થિતિ જે હશે, ડાયપોલની સ્થિતિ બરાબર છે આ રીતની હશે. વિદ્યુત ક્ષેત્રને કેવી હશે? તો વિદ્યુત ક્ષેત્રને લંબ હશે. એ જો વિદ્યુત ક્ષેત્રને લંબ હોય, અહીંયા જો આ લંબ હોય તો એ લંબ ઉપર શું થશે? તો એ લંબ જે છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ બનશે. અહીંયા ધારો કે એક રેખા દોરવામાં આવે તો એ રેખા જે છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ બને. એ સમસ્થિતિમાન પૃષ્ઠ બને એનો અર્થ કે અનંત અંતરથી કોઈ પણ આ રેખા પરના કોઈ પણ બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય એક જ સરખું થાય. ને એટલા માટે આપણે એમ કહી શકાય કે એની જે ઉર્જાની આપણે જ્યારે ગણતરી કરતા હોઈએ ત્યારે θ બરાબર 0ની જગ્યા ઉપર θ બરાબર 90થી લેવામાં આવે, કારણ કે બધા જ બિંદુ આગળ સ્થિતિ ઉર્જા કેવી થાય? એક સરખી થવાની. અને ત્યાર પછી એ સ્થિતિમાંથી આપણે એમ કહી શકાય કે એ 0 બી થશે. કેમ? કારણ કે આપણે ધારો કે બીજો કિસ્સો લઈએ તો બીજા કિસ્સાની અંદર ધેરફોર આપણે θ ઇક્વલ્સ ટુ જો 90 લેવામાં આવે તો U બરાબર માઇનસ PE cos 90, તો cos 90 એટલે 0, તો U બરાબર આપણને મળશે 0. જો θ બરાબર 180 લેવામાં આવે તો આપણને U બરાબર માઇનસ PE cos 180
તો cos 180 બરાબર થવાનું -1 એટલે -PE -1 તો ધેરફોર U બરાબર +PE કે મહત્તમ સ્થિતિ ઉર્જા આવે. આ સૌથી અનસ્ટેબલ પોઝિશન છે કે જ્યારે ડાયપોલ જે છે કારણ કે આની સ્થિતિ ઉર્જા મહત્તમ છે એટલે સૌથી અનસ્ટેબલ આ જે છે મહત્તમ અસંતુલિત આપણે એમ કહી શકાય અસંતુલિત સ્થિતિ છે મહત્તમ કારણ કે એની સ્થિતિ ઉર્જા સૌથી મેક્સિમમ છે. એટલે તમે બરાબર ધ્યાનથી આપ્યું તો તમે જુઓ કે જ્યારે આપણે થીટા બરાબર 0 લીધું ત્યારે આપણને મળી સ્થિતિ ઉર્જા -P. થીટા બરાબર આપણે જ્યારે 90 લીધું ત્યારે આપણે U બરાબર આપણને મળ્યો 0. એના અર્થ કે એની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી વધી તો વિદ્યુત સ્થિતિ ઉર્જા વધી કેટલી તો પહેલાં હતી કેટલી તો θ1 બરાબર 0 માટે તો આપણે કહી શકાય કે U1 બરાબર -P બરાબર છે. એમાં +P ઉમેરો તો 0 થાય એટલે U2 બરાબર આપણને 0 મળી 90 માટે. એના અર્થ કે વિદ્યુત સ્થિતિ ઉર્જા +P જેટલી વધ્યું. તો યાદ કરો આપણે જ્યારે આની આગળની થિયરીની અંદર ટોર્કનું સૂત્ર તારેલું તો ત્યારે તમે ટોર્કને 90 અંશે ફેરવો 0 થી 90 અંશે ફેરવો તો ત્યારે આપણે એમ કહી શકાય કે ત્યારે એનું કાર્ય જે થતું હતું એ કાર્ય P જેટલું થાય બરાબર છે. ટોર્ક થતું જે કાર્ય છે એ કાર્ય P જેટલું થાય ને જે P જે પહેલાં 0 હતું -P જેટલું હતું એમાં P જેટલું કાર્ય થયું ક્યાં 0 થી 90 એટલે 90 ડિગ્રી ફેરવા માટે જે કાર્ય થયું એ કેટલું થયું P જેટલું. તે P જેટલું કાર્ય વધી સ્થિતિ ઉર્જા વધી ગઈ હતી કેટલી -P આવી કેટલી P જેટલી તો 0 થઈ ગઈ. હવે સ્થિતિ ઉર્જા કેટલી છે 0 તો 90 થી ફરી પાછો 180 પર લઈ જાઓ તો 90 નું જો કોણીય સ્થાનાંતર કરાવો તો સ્થિતિ ઉર્જા કેટલી વધવી જોઈએ P જેટલી તો 0 માંથી P થઈ ગઈ. આમ દરેક 90 અંશનું કોણાવર્તન કરાવો એટલે ડાયપોલ જો વિદ્યુત ક્ષેત્રમાં હોય સમાન વિદ્યુત ક્ષેત્રમાં તો એની સ્થિતિ ઉર્જા જે છે તે 90 જેટલી P જેટલી વધી જાય. એટલે 0 આપણે એમ કહી શકાય કે જ્યારે 0 હોય બરાબર ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલું હોય ત્યારે આપણે એમ કહી શકાય કે એની સ્થિતિ ઉર્જા જે છે એ લઘુત્તમ આવશે. -P તંત્રની સૌથી મોસ્ટ સ્ટેબલ સંતુલન સ્થિતિ છે ને જ્યારે આપણે એમ કહી શકાય કે એ 180 હોય એટલે ડાયપોલ જે છે તે વિદ્યુત ક્ષેત્રને પ્રતિ સમાંતર ગોઠવાયેલું હોય તો ત્યારે એની વિદ્યુત સ્થિતિ ઉર્જા જે છે એ મેક્સિમમ હોય એ સ્થિતિ મહત્તમ અસંતુલિત હોય ત્યારે એની સ્થિતિ ઉર્જા કેટલી હશે તો +P જેટલી હશે.